રાજકોટમાં કેબિનેટની બેઠક, જ્યાં વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક બાઇક લઈને બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા. પીએમ મોદીની અપીલ બાદ મંત્રીઓ હવે અમલ કરી રહ્યા છે. મધ્ય પૂર્વના તણાવની અસર પેટ્રોલ ડીઝલમાં જોવા મળી. ઇલેક્ટ્રિક વાહન શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું મંત્રીએ જણાવ્યું. પીએમ મોદીની અપીલનું આપણે સૌ કોઈ પાલન કરીએ તેવી વાત તેમણે કરી છે. આપણી જોડે ફોસિલ ફ્યુલ ઉપયોગ ઓછો કરવા માટેનો સારો રસ્તો એ છે કે આપણું 4 વ્હીલર જો ઈવી હોય અને 2 વ્હીલર હોય તો આનો ઉપયોગ કરવો જોઈએ. અને મને એમ લાગે છે કે ઈવી ઇન્ડસ્ટ્રી બૂમિંગ પણ થઈ છે ને રાજ્ય સરકારે સારી પોલિસી બનાવી, એના લીધે પણ આનો ઇન્ફ્રા અને આનું વેચાણ વધ્યું છે. તો હું એટલી જ વિનંતી કરીશ કે ફોસિલ ફ્યુલને ઓછું કરવા માટેનું આપણી જોડે ઓપ્શન બેસ્ટ અવેલેબલ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. તો હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે મંત્રીઓ તેનો અમલ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ બચાવવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. સ્વર્ણિમ સંકુલમાં આજે બેઠક મળી, જેમાં ઇલેક્ટ્રિક બાઇક લઈને પહોંચ્યા છે મંત્રીજી પ્રવીણ માળી. ઇલેક્ટ્રિક બાઇક લઈને બેઠકમાં પહોંચ્યા. પીએમ મોદીની અપીલ બાદ મંત્રીઓ હવે અમલ કરી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ બચાવવા માટેના પ્રયત્નો છે તે લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહન શ્રેષ્ઠ વિકલ્પ હોવાની વાત પ્રવીણ માળી દ્વારા કરવામાં આવી. સાથે સાથે અનેક લોકો હવે પેટ્રોલ ડીઝલ બચાવવા તરફ આગળ